નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈ તંત્રના ખુલાસા। ઘરેલું ગેસ પૂરતો હોવાનું જણાવી અફવાથી બચવા તંત્રની અપીલ। પોરબંદરમાં ચારણ ગઢવી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડાયરા સહિત અનેક કાર્યક્રમો યોજાયા। ઉપલેટા નગરપાલિકાના રોજગાર મેળામાં અસુવિધાથી લોકોમાં રોષ। 10 દિવસના મેળાને 8 દિવસમાં જ બંધ કરવાની પણ થઈ જાહેરાત। બરડા પંથકનો કુખ્યાત શખ્સ અંતે ફરી પાસાના પાંજરે પુરાયો। માથાભારે શખ્સને પકડી પોલીસે સુરત જેલ ખાતે ધકેલી દીધો। પોરબંદર જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેસના સિલિન્ડરનો જથ્થો તેમજ તેમની આવક અંગે વિગતો જાહેર કરાઈ હતી, તો લોકોને ખોટી અફવાઓથી બચવા પણ અપીલ કરાઈ હતી। જેમ આપણે જાણીએ છીએ કે છેલ્લા 3-4 દિવસથી ન્યૂઝપેપર્સમાં અને બીજા સોશિયલ મીડિયામાં જોઈએ છે કે જે ગલ્ફ કન્ટ્રીઝમાં થોડુંક અત્યારે ક્રાઇસિસ ચાલે છે, એના લીધે એલપીજી સપ્લાય ડોમેસ્ટિક ને કોમર્શિયલ છે એમાં કોઈક જગ્યાએ કંઈ શોર્ટેજ કે એવું થયું એવા ન્યૂઝ ફરે છે। તો આના લીધે જે ડોમેસ્ટિક કન્ઝ્યુમર છે થોડાક એ લોકોને એવું લાગે છે કે રેગ્યુલર ગેસ સિલિન્ડરનો સપ્લાય નહીં મળે, એના લીધે બુકિંગ નથી થઈ શકતા, એના લીધે એ લોકો થોડુંક પેનિક કે ગભરાટમાં છે કે ટાઈમ એ લોકોને સિલિન્ડર મળશે કે નહીં। તો એના માટે થઈને એક પેલું ડિક્લેરેશન કે મેસેજ આપવા માટે આજે કોન્ફરન્સ કરી છે અને ગેસ એજન્સી વાળાને અમે લોકો સાથે રાખ્યા છે। ગઈકાલે એક આવી મીટિંગ કરવામાં આવી હતી, જેમાં એ લોકોએ કીધું છે કે જે કદાચ બુકિંગ નતા થઈ શકતા 2-3 દિવસે, એ લોકોનું જે ઓનલાઈન બુકિંગ છે એમાં ઓવરલોડના હિસાબે ડિલે થતું હતું કે ટાઈમ આઉટ થઈ જતું હતું, બુકિંગ નહોતું થતું। પણ ધીમે ધીમે એ જે સિસ્ટમ છે રિસ્ટોર થવા માંડી છે અને બુકિંગ થાય છે, ત્યારે બંધ નથી થયા। અને મોર ઇમ્પોર્ટન્ટ, આ જે બુકિંગ ના થવાનું કારણ એ કોઈ ગેસ એજન્સી વાળા પોતાની સાઈડથી બંધ નથી કરી રહ્યા, એ લોકોની જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે દરેક જિલ્લામાં એક જ સિસ્ટમ છે અને એ જગ્યાએથી એમાં ફોલ્ટ હતો એટલે બુકિંગ નહોતા થતા, પણ એજન્સી વાળા પોતે પોતાની મરજીથી બંધ કે ચાલુ નથી કરી શકતા, એટલે એ મેટરમાં એ લોકો ઉપર બ્લેમ કરવો એ ખોટી વાત છે। અને બીજું, આવી કઈ શોર્ટેજ એલપીજી ડોમેસ્ટિક માટે કોઈ એવી શોર્ટેજ નથી, એ સ્ટોક આવવાનું કોન્સ્ટન્ટલી ચાલુ જ છે। જેટલી ડેફિસિટ છે એના માટેનો ટ્રાન્ઝિટમાં હોય છે અથવા તો એ લોકોના ડેપોમાં સ્ટોક પડેલો છે, એટલે એવી કોઈએ ખોટા રૂમરમાં કે ખોટું એવું કોઈ મેસેજ સ્પ્રેડ કરતા બેઝલેસ કે ઓછો સપ્લાય છે આપણે ફટાફટ બુક કરી લઈએ, એજન્સીએ જઈને લઈ આવીએ, તો એ બધી વસ્તુ ખોટી છે। પૂરતો સ્ટોક અવેલેબલ છે અને એની અંદર સરકારે એવા કોઈ ઇન્ડિકેશન નથી આપ્યા કે માર્કેટમાં શોર્ટફોલ છે અને બધાને ઓછું આપવામાં આવશે। એના માટે જે તાલુકાના મામલતદારશ્રીઓ છે બધાને કહેવામાં આવ્યું છે કે એ લોકો પોતાનું વધારે સઘન ચેકિંગ કરે। આવા જે પણ જોઈન્ટ્સ હોય જે યુઝ કરતા હોય આવી રીતે ઇલીગલી ડોમેસ્ટિકનો કોમર્શિયલમાં, તો એ આપણે ચાલુ કરી દીધું છે ચેકિંગ, અને એના ફિલ્ડમાં એનું અત્યારે એક્ટિવ છે બધા જે લોકો છે ઓથોરિટીએ। પ્લસ બીજું કોઈ આવું બ્લેક માર્કેટિંગ કે એવું કરવાનું કોશિશ કરતું હોય કે વધારે પ્રાઇસ હાઇક કરીને એવું કહેતું હોય કે અમે તમને આપીએ સિલિન્ડર, તો એવી અફવામાં કોઈ આવવું નહીં। આવું અત્યારે જે પણ આવા થતું હોય એ લોકોનું તમે રિપોર્ટ કરો અને આવી કોઈ એક્ટિવિટીમાં પડવું નહીં। એવી કોઈ શોર્ટેજ નથી કે આપણે બ્લેક માર્કેટિંગના રિઝોર્ટ થઈને એવા વધારે પૈસા આપીને કે ઇલીગલી આપણે કોઈ પણ આવા ઘરે રાખીએ સિલિન્ડર વધારાના કે એવું। સર્વર માટે જે ગેસ એજન્સી છે એ લોકોના જે પણ પ્રોવાઈડર છે એ લોકોએ પોતાના લેવલથી વાત કરી દીધી છે અને ગાંધીનગરમાં જે આપણું આ પુરવઠા વિભાગ છે એ લોકો સતત એ લોકો સાથેના સંકલનમાં છે અને અત્યારે ઘણી બધી એ લોકોની જે સિસ્ટમ છે એ સ્ટેબિલાઇઝ થઈ ગઈ છે। પહેલા જેટલી વાર લાગતી એટલી વાર નથી લાગતી હવે, અને 1-2 દિવસમાં ફૂલી ફંક્શનલ થઈ જશે એવું લાગે છે।
એ સરકારના ધ્યાનમાં જ છે, પણ અત્યારે આપણે જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન છે એને બેલેન્સ કરવા માટે આ નિર્ણય લીધો છે. જેવી સિચ્યુએશન હોપફુલી બહુ જલ્દીથી પાછી નોર્મલસી થઈ જાય એટલે પાછું કોમર્શિયલની સપ્લાય ચાલુ થઈ જાય. અત્યારે આ ડોમેસ્ટિકમાં કોઈ જાતની અગેન રીટરેટ કરું છું, કોઈ એવી શોર્ટેજ છે નહીં, એટલે બ્લેક માર્કેટિંગમાં કે ઇલીગલ રસ્તેથી કોઈએ આવા લેવા નહીં, અને કોઈ જગ્યાએ એવું ચાલતું હોય તો તમે વહીવટી તંત્રને રિપોર્ટ કરો પ્લીઝ. પોરબંદરમાં સપ્તવચન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 14 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. સામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા તેમની માતાની સ્મૃતિમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં નગરપાલિકાના પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં સપ્તવચન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા સામાજિક અગ્રણી અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ રતનશીભાઈ ખોરાવા દ્વારા તેમના માતા નાથીબેનની પવિત્ર સ્મૃતિમાં આ સેવાકીય યજ્ઞ યોજાયો હતો. આ મંગલ પ્રસંગે પોરબંદર, વેરાવળ અને દ્વારકા સહિતના વિસ્તારોના 14 જેટલા નવયુગલોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે નવજીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે દરેક દીકરીને ઘરવખરીની તમામ નાની મોટી ચીજવસ્તુઓ સહિત અઢળક ભેટ સોગાતો આપવામાં આવી હતી. કરિયાવરમાં સોનાના દાણા, ચાંદીના સાંકડા જેવા આભૂષણો તેમજ ગેસનો ચૂલો, કબાટ અને પલંગ જેવી 200થી વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ અર્પણ કરી દીકરીઓને લાડ લડાવવામાં આવ્યા હતા. આ લગ્નોત્સવમાં આગલા દિવસે સાંજીના ગીત અને દાંડિયા રાસની ડીજે પાર્ટી યોજાઈ હતી, જેમાં 2500થી વધુ મહેમાનો જોડાયા હતા. જ્યારે બીજા દિવસે શહેરના મુખ્ય માર્ગો પર 14 જેટલા વરરાજાઓની જાન અને વરઘોડો નીકળ્યો હતો. ફટાકડાની આતશબાજી અને વાજતે ગાજતે નીકળેલી આ જાન લગ્ન સ્થળે પહોંચી હતી. ત્યારે 5000થી વધુ લોકોની હાજરીમાં લગ્ન વિધિ સંપન્ન થઈ હતી અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીએ ખાસ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમજ તેમણે પ્રવીણભાઈ ખોરાવાની આ ઉમદા પ્રવૃત્તિને મુક્ત કંઠે બિરદાવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ખારવા સમાજ વાણોટ પવનભાઈ શિયાળ, ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી તેમજ કલેક્ટર SD ધાનાણી અને પોરબંદર જિલ્લા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ડોક્ટર રાજેશભાઈ કોટેચા, પ્રોજેક્ટ ચેરમેન પિયુષભાઈ મજીઠિયા, યક્ષ ખોરાવા અને દેવશ્રી ખોરાવા, લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા અને જયેન્દ્રભાઈ ખૂટી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હાથી ટાંકી નજીક રહેલ યુરિનલ મહાનગરપાલિકા દ્વારા 6 માસ પૂર્વે દૂર કરવામાં આવી હતી. ત્યારે આ જગ્યા પર નવી યુરિનલ બનાવવા સ્થાનિક વેપારીઓ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જાહેર શૌચાલય અને યુરિનલ આવેલા છે, જેમાં કેટલાક વિસ્તારમાં વર્ષો જૂની યુરિનલ અને શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પોરબંદર શહેરના હાથી ટાંકી રોડ પર આવેલ યુરિનલ 6 માસ પૂર્વે દૂર કરવામાં આવી હતી, જેથી સ્થાનિક વેપારીઓને ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. તો મહાનગરપાલિકા આ કામગીરી અંગે સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ યુરિનલ દૂર કરવામાં આવી હતી. ત્યારે આ વિસ્તારમાં વેપાર કરતા સ્થાનિક વેપારીઓ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી આ જગ્યા પર યુરિનલ ઉપલબ્ધ કરવા ઉગ્ર માંગ કરાઈ છે. મારું નામ છે શ્રી વિજયભાઈ કાલિયા. અમે અલીબાગ વિસ્તારમાં રહીએ છીએ. અમારે અહીંયા 60-70 વર્ષ જૂની મુંદેરી હતી, એ બહુ ટાઈમ પહેલાં તોડી નાખવામાં આવી છે. બધા અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે નવી મુંદેરી બનાવી આપે, જે કમિશનર સાહેબની રજૂઆત કરેલી છે. અમે લોકો આ લોકો ધંધાર્થીઓ આદિવાસી જે નાના ધંધાર્થીઓ છે, ત્યાં એક વર્ષો જોઈએ 60-70 વર્ષ જૂની એક મોટર એપ્લિકેશન એ અચાનક 6 મહિના પહેલાં વિધાઉટ નોટિસે કાઢી નાખી. આ લોકો ધંધાર્થીઓ બિચારા એટલા પરેશાન છે. આમાં પરેશાની એટલી કે જે દુકાનો મૂકીને કોઈ પૈસા પાણી કરવા દૂર ના જાય. નજીક હોવા સુવિધા તો સુવિધા વધવી જોઈએ, આપણે સુવિધા ઓછી કરી નાખી. આ લોકો બધા ટેક્સ આપે જ છે, બધા ટેક્સ આપે છે. ટેક્સનું વળતર ક્યાં? ટેક્સનું વળતર નથી આપતા. કમિશનરે એ જ કીધું કે ભાઈ તમે તાત્કાલિક અઠવાડિયે અમને કરી આપો. અને જે ધંધાર્થીઓ તકલીફ છે એ લોકો ધંધો મૂકીને જઈ શકે એમ નથી. એટલે અમારી બધાની માંગણી એવી છે કે તાત્કાલિક સુલભ શૌચાલય સારી કન્ડિશનની મોટરની બની ગયેલી એવી અમારી માંગણી. સ્થાનિક વેપારીઓની રજૂઆતને લઈને મહાનગરપાલિકા કમિશનર દ્વારા આ જગ્યા પર યુરિનલ બનાવી આપવા પણ ખાતરી આપવામાં આવી હતી.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિવિધ દુકાનોમાં બાળ શ્રમયોગી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 દુકાનોમાં તરુણ બાળ શ્રમયોગી કામ કરતા મળી આવ્યા હતા. ત્યારે નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા અને શહેરમાં બાળ શ્રમયોગી અંગે સમયાંતરે તપાસ હાથ ધરવામાં આવે છે. બાળ મજૂરી અટકાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવે છે. ત્યારે પોરબંદર શહેરના રેલવે સ્ટેશન રોડ અને એમજી રોડ સહિતના વિસ્તારોમાં શ્રમ વિભાગ, હ્યુમન ટ્રાફિકિંગ, નગરપાલિકા, ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ અને શિક્ષણ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બાલવી ટી પોઈન્ટ અને હકીમી મોબાઈલમાં તરુણ શ્રમયોગી કામ કરતા હોવાનું સામે આવતા તેમને નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પોલીસ દ્વારા આડેધડ ડ્રાઇવિંગના કારણે થતા અકસ્માત નિવારવા નવતર અભિયાન શરૂ કરાયું છે, જેમાં લાયસન્સ વગરના 3 રિક્ષા ચાલક ઉપરાંત રિક્ષા માલિક સામે પણ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરમાં રિક્ષા ચાલકો દ્વારા થતા આડેધડ ડ્રાઇવિંગના કારણે અકસ્માતો સર્જાય છે, ત્યારે પોલીસ દ્વારા આવા રિક્ષા ચાલકો ઉપરાંત તેને રિક્ષા ચલાવવા આપનાર રિક્ષા માલિકો સામે પણ ગુનો નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ધરમપુર ગામે રહેતો ઉમેશ ગોવિંદ ચાંચિયા હનુમાન ગુફા 4 રસ્તા પાસેથી ડ્રાઇવિંગ લાયસન્સ વગર રિક્ષા લઈને ભયજનક રીતે કાવા મારતો નીકળ્યો હોવાથી તેની ધરપકડ કરી રિક્ષાના માલિક કોલીખડાના પ્રવીણ માલદે સાદિયા સામે પણ મદદગારીનો ગુનો નોંધ્યો છે. તે જ રીતે કોલીખડાના અમરેશ પોપટ મકવાણાને પણ એ જ માર્ગ પરથી ઝડપી રિક્ષા માલિક કોલીખડાના કરણ પોપટ મકવાણા સામે પણ ગુનો નોંધ્યો હતો. અને કુંભારવાડા શેરી નંબર 32માં રહેતા અફજલ ગુલામ હુસેન લાખાને પણ એ જ વિસ્તારમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ વગર પૂર ઝડપે રિક્ષા ચલાવતા ઝડપી લઈ રિક્ષાના માલિક આદિત્યાણાના 52 મેરુ કોડિયાતર સામે પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખંભાળા ડેમમાં સરકારના જ 2 વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી એક વિચિત્ર કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ખંભાળા માછીમારી માટેના કોન્ટ્રાક્ટ બાબતે આ ચુકાદો આપ્યો છે. સરકારી કચેરીઓ દ્વારા નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરે છે, પરંતુ પછી કોઈ અધિકારી જવાબદારી લેવા તૈયાર ન હોય કે ખોટી રીતે લીધેલી રકમ પરત કરવા માટે કોઈ કાર્યવાહી કરતા ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોરબંદરની મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા રાણાવાવ તાલુકાના ખંભાળા જળાશયમાં માછીમારી કરવા માટે વર્ષ 2015માં ટેન્ડર બહાર પાડેલા હતા અને તેમાં 1/7/2016 થી તારીખ 30/6/2021 એટલે કે 5 વર્ષ માટે વશીલા સહકારી મત્સ્ય ઉછેર મંડળીને ટેન્ડર આધારિત ખંભાળા જળાશયમાં માછલીઓ પકડવા માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો અને વાર્ષિક ₹7 લાખ અંકે ₹7 લાખ પૂરામાં આ ટેન્ડર આપવામાં આવેલ હતું અને તે મુજબ મંડળી દ્વારા અલગ અલગ તારીખે કુલ ₹13,12,500 મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરીમાં જમા કરાવી આપેલા હતા, પરંતુ ફિશિંગ કામ શરૂ થતા અને ફોરેસ્ટ વિભાગે ફિશિંગ કરતા અટકાવતા તેથી તાત્કાલિક મત્સ્ય ઉદ્યોગ કચેરીમાં જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની નોટિસ પણ કરેલી હતી, પરંતુ મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા કોઈ દરકાર કરાઈ ન હતી. તો બીજી તરફ ફોરેસ્ટ ખાતા દ્વારા માછલી પકડવા દેવાઈ ન હતી. તે રીતે સરકારના 2 વિભાગો વચ્ચેના વિવાદમાં મંડળીના ₹13 લાખ જેવી મોટી રકમ ફસાઈ ગઈ હતી. ત્યારે મંડળી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે રકમ વસૂલવા માટે દીવાની દાવો કરાયો હતો, જે મામલે પોરબંદરના પ્રિન્સિપાલ સિવિલ જજ પટેલે વાદીની તરફેણમાં હુકમ કરી 6% વ્યાજ સહિતની તમામ રકમ મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ચૂકવી આપવી એટલું જ નહીં, વાદીને દાવો કરવાનો જે કાંઈ પણ ખર્ચ થયેલો હોય તે મત્સ્ય ઉદ્યોગ કચેરીએ ભોગવવો તેવો હુકમ કર્યો છે. આ કામમાં ફરિયાદી વતી પોરબંદરના એડવોકેટ દીપકભાઈ બી લાખાણી, ભરતભાઈ બી લાખાણી, હેમાંગ ડી લાખાણી, અનિલ ડી સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવઘણ જાડેજા, ભૂમિ વરવાડિયા, ચાંદની મદલાણી, ભાવના પારધી, રમેશ ગોઢાણિયા રોકાયેલા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ચારણ ગઢવી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અચલ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચારણ ગઢવી સમાજ દ્વારા શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, યજ્ઞશાળા પ્રવેશ, દેવ સ્થાપન સહિતના કાર્યક્રમો બપોર સુધી યોજાયા હતા. તો બપોરના સમયે જ્ઞાતિજનો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું.
તેમજ બપોર બાદ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં બોખીરાના શ્રી આલબાઈ માતાજીના મંદિરેથી વાછડા દાદાના મંદિર થઈ નસન ટેકરી, કમલાબાગ, એમજી રોડ, હનુમાન ગુફા અને જુબેલીના પુલે થઈ આ શોભાયાત્રા નિજ મંદિર સુધી પહોંચી હતી. આ શોભાયાત્રામાં વિશાળ કારનો કાફલો તેમજ અનેક જ્ઞાતિ અગ્રણીઓ જોડાયા હતા. આ યાત્રા પૂર્ણ થયા બાદ સંધ્યા સમયે પૂજન આરતીનું આયોજન થયું હતું, તો રાત્રિના સમયે શક્તિ વંદનાના નામથી ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બરડા પંથકના અનેક લોકોએ એક જ સ્થળ પર અનેક સરકારી સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મોઢવાડા, કેશવ, વડાળા, આંબારામા, કિંદરખેડા, બગવદર, વાછોડા, ભારવાડા, બેરણ, સીમાણી, અડવાણા, ભેટકડી, મજીવાણા, ખાંભોદર, નટવરનગર, શીશલી, શિંગડા અને ફટાણા સહિત 18 ગામના ગ્રામજનોએ લાભ લીધો હતો, જેમાં રેશન કાર્ડમાં નામ દાખલ કરવા, કમી કરવા, નામ સુધારો તેમજ આવક અને જાતિના દાખલા, આધાર કાર્ડને લગતી તમામ કામગીરી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ વય વંદના તેમજ જન્મ મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલકત આકારણીના ઉતારા અને ઘરેલું નવા વીજ જોડાણ સહિતની અનેક કામગીરી એક જ સ્થળ પર કરવામાં આવી હતી. અને આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની અને ભારત સરકારની નેમ છે કે છેવાડાના માનવી છે જે રોજબરોજની જે તકલીફો પડતી હોય, રોજબરોજના પ્રશ્નો હોય, એના માટે જ્યાં વારંવાર લાગુ ન થવું પડે એટલા માટે થઈ અને એ પોલિસીના ભાગરૂપે આ સંવેદનશીલ સરકારે સેવા સેતુનો કાર્યક્રમ આજે મોઢવાડા ગામે યોજ્યો છે. અહીંયા ખાસ કરીને જે લોકોને આધાર કાર્ડમાં નામ સુધારવાના હોય, આધાર કાર્ડની તકલીફ હોય, ઇલેક્શન કાર્ડની તકલીફ હોય છે, એ સિવાય આયુષ્યમાન કાર્ડ નવું કઢાવવું હોય, નવું રિન્યૂ કરાવવાનું હોય, અથવા તો મોબાઈલ સાથે આધાર કાર્ડને લિંકઅપ કરાવવાનું હોય કે આયુષ્યમાન કાર્ડને મોબાઈલ સાથે લિંકઅપ કરાવવાનું હોય, અથવા વિધવા સહાયની વાત હોય, એ પ્રકારની જુદી જુદી જે સરકારી યોજનાઓ છે, યોજનાઓમાં જે જ્યાં લોકોને મુશ્કેલી પડે છે સહાય લેવાની અંદર, એ બધાના વિભાગના કન્સર્ન લોકોને અહીંયા મોઢવાડા મુકામે અધિકારી હાઈસ્કૂલમાં બોલાવ્યા છે અને 3 સાતીનો પ્રચાર કરી અને લોકોને આવવા માટે પણ કીધું હતું અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કર્યું છે. આજે અહીંયા મોટી સંખ્યાની અંદર લોકો પોતાની જુદી જુદી સેવાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારની જે જુદી જુદી સેવાઓ છે એના સંલગ્ન વિભાગ મારફત એ સેવાઓ એના સુધી બરોબર પહોંચે. એમાં ક્યાંક ક્ષતિ રહેતી હોય તો એ ક્ષતિ અહીંયા આજે દૂર કરવા માટે રાજ્ય સરકારનું આખું તંત્ર અહીંયા છે. જુનાગઢ જિલ્લાનો, પોરબંદર જિલ્લાનો વહીવટી તંત્ર છે, આજે આખું અહીંયા આવી પ્રશ્નોનો નિકાલ કરી રહ્યો છે. અને મને આશા છે કે આજુબાજુના જે ગામના લોકો છે એને આને ખૂબ સારો લાભ મળશે. હજી પણ ભવિષ્યની અંદર ગુજરાત સરકારની અંદર નહીં અને ભારત સરકારની નેમ છે કે આવી જ્યાં જે જગ્યાએ તકલીફો પડતી હોય ત્યાં જિલ્લાની અંદર કે રાજ્યની અંદર ત્યાં જઈ સેવા સેતુનો કાર્યક્રમ યોજી અને જે કંઈ પ્રશ્નો હોય એનો સ્થળ પર નિકાલ કરવામાં આવે. આવો સારો કાર્યક્રમ યોજવા બધું અને અહીંયા પોરબંદર તાલુકા વતી મોઢવાડા હાઈસ્કૂલ વતી રાજ્ય સરકારનું અને માનનીય મુખ્યમંત્રી હૃદયપૂર્વક આભાર. ઉપલેટા નગરપાલિકા અને સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વરોજગાર મેળામાં સુવિધાના અભાવને લઈ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં પ્રાથમિક સુવિધા પણ લોકોને મળતી ન હતી, ત્યારે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલમાં સરકાર દ્વારા અનેક જગ્યાએ મહિલાઓને આત્મનિર્ભર અને પોતે પોતાના રીતે પગભર થઈ રોજગાર મેળવી શકે તે માટે સ્વદેશી સ્વરોજગાર મેળાનું ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહિલાઓ દ્વારા અંદાજે 50થી પણ વધુ વિવિધ સ્વદેશી આઇટમોના સ્ટોલ રાખવામાં આવ્યા છે. પરંતુ ઉપલેટા ખાતે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આ આયોજનમાં સુવિધાના અભાવને લઈ મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં આ મેળામાં પ્રાથમિક સુવિધા માટે દરેક સ્ટોલ પર પીવાના પાણીની અછત, સ્ટોલ પર કચરા પેટી ન હોવી અને મહિલા માટે બાથરૂમની સુવિધાના અભાવથી મહિલાઓનો રોષ જોવા મળતો હતો. તેમજ આ આયોજનમાં ક્યાંય ફાયર સેફટીની પણ તકેદારી રાખવામાં આવી ન હતી. આવી અનેક સમસ્યાઓ આ મેળામાં ઉદ્ભવી હતી. એટલું જ નહીં, આ મેળાનું દિવસ 10 માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, છતાં નગરપાલિકા દ્વારા ફક્ત 8 દિવસમાં જ આ મેળાને બંધ કરી દેવાની જાહેરાત કરાઈ છે,
ત્યારે મહિલાઓ રોષે ભરાઈ હતી. હું વિનીતાબેન બોલું છું. આ 5 તારીખ છે સ્ટોલ ચાલુ થાય 14 તારીખ સુધી તક છે, પણ અત્યારે જે અમારા જો રોજના હિસાબે એ રોજ લખાઈને જાય છે કે એટલા હિસાબ થાય કરકે અને તમારે વધારે કહેવાનું, અને અમારે એટલો થતા નથી વેપાર, પણ એ વર્ષાબેન એમ કે તમારે વધારે લખાવાનું છે, છાપામાં તમારા નામ આવશે એવી રીતના અમને કે બરોબર. અને પછી અમારે સ્ટોલ જોઈ 14 તારીખ તકે કીધું તમારે 14 તારીખ તકે અહીંયા રાખવાનું છે. અત્યારે શું કહે છે? અત્યારે તમારે તો રાખવું છે, અમારે કે ઉપાડી લેવાનું, ઉપાડી તો ન હોય ને અમે, મારા અત્યારે સ્ટોલ ચાલુ છે. પછી અમે જો એટલું બધું અત્યારે અમે એટલું બધું સામાન લીધું છે તો પછી એમાં ને તો એમ થાય તો તમે મારા સામાન તમે લોગ રાખી લો. બીજું મારું નામ ખુશાલી આહિર છે અને હું આજે ઉપલેટાથી વાત કરું છું. આજે અમારે અહીંયા 5 માર્ચ થી અમારે સ્વરોજગાર મેળો ચાલુ થયો હતો, તો એમાં અમારે 50 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જે 14 માર્ચ સુધી રાખવાની વાત થઈ હતી. બટ આજે 8 દિવસ થયા છે, તો આજેથી એવું કહેવામાં આવ્યું છે કે આજથી હવે આ સ્ટોપ કરી દેવાનું છે. તો અમારી સરકાર જો એટલું સ્ત્રીઓને આગળ લાવવા માંગે છે, તો અમારી એક જ માંગ છે બધાની કે અહીંયા એક તો પ્રોપરલી અમને કોઈ સુવિધા આપવામાં આવી નથી. પાણી અમારે જે સ્ટોલે આપવાના હોય એ આપ્યા નથી. પછી જે ડસ્ટબિન માટેની પ્રોપર સુવિધા હોવી જોઈએ એ પણ છે નહીં. પછી જે લેડીઝ ટોયલેટ માટે જે હોવું જોઈએ એ પણ છે નહીં. તો પ્રોપરલી સુવિધા પણ મળી નથી. અને પ્લસમાં એ છે કે તો અચાનકથી આવીને એવી રીતે કહે કે આજે પૂરું કરી દેવાનું છે, આજે લાસ્ટ દિવસ છે, તો એ બધાએ જે રોકાણ કરીને જે કર્યું છે તો એનું શું, તો એમને ન્યાય મળવો જોઈએ. એના માટે કાં તો અમે એટલું જ માંગીએ છીએ કાં તો 2 દિવસ સુધી અમને જે આ તારીખ આપી હતી 14 માર્ચ સુધી ચાલુ રહેવું જોઈએ, અને કાં તો પછી એનું સામે અમને વળતર આપો. ભારતીબેન આહિર, સામાજિક કાર્યકર, રાધેશ્યામ ગ્રુપના પ્રમુખ. આજે આપણે 5 તારીખથી જે આ કાર્યક્રમ ચાલુ થયો છે, એમાં એમની તારીખ 14 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રાખવાનો હતો. આ જે કાર્યક્રમ છે એ સરકારશ્રીનો કાર્યક્રમ છે. જો સરકારશ્રી એવડા બધા કાર્યક્રમ કરતા હોય તો આયા જે સ્ટોલ બધા છે બેનો, એટલે કે એમ કે છે કે બેનો પગભર થાય. આમાં બેનો પગભર કેવી રીતે થાય? આયા કોઈ પણ જાતની સુવિધા નથી ફાયરની, કારણ કે કપડાનો સ્ટોલ હોય, કોઈ આગ લાગે બીજું થાય, નથી પોલીસની કોઈ એવું, અને રાત્રે આ બધા લોકોનો સામાન પડ્યો હોય તો ભગવાન ભરોસે મૂકી જવાનું. અને આજે અહીંથી જે નગરપાલિકાના જે કોઈ કાર્યકર હોય એ આવ્યા હતા અને એને કીધું કે તમે આજે ખાલી કરી દો. એટલે આ લોકોએ પોતે કેટલો આજે માલ લઈ આવ્યા છે. છેલ્લા 2 દિવસ માટે એમને એવું હોય કે અમારે કઈક વેપાર થાય, અને જે બધા સ્ટોલ વાળા છે એ હાવ નાના સમાજમાંથી આવે છે અને પોતાની રોજીરોટી માટે આવે છે. એટલે અને સરકારશ્રીને જો આવડા મોટા કાર્યક્રમ કરે છે અને આવીને એનું મન પડે એવી રીતે જો આ સરકારશ્રી કાર્યક્રમ કરતા હોય તો આમાં આવતા સમયમાં આમાં કોણ ભાગ લેશે? એટલે સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે એમાં સુવિધાના નામે હાવ ઝીરો છે, કોઈ પણ જાતની સુવિધા નથી. એટલે ખાસ કરીને આ અમારો જે સંદેશો બધા બહેનોનો છે કે આ 14 તારીખ સુધી એક પણ બહેનો અહીંથી કોઈ સ્ટોલ હટાવશે નહીં, અને કદાચ હટાવવાનું કે અને ધરાર કદાચ પ્રેશર કરશે કોઈ રાજકીય, તો સરકારશ્રીને કઈ આવા કાર્યક્રમ બંધ કરો આ મેળાવડા. અને ખાસ કરીને કે જો આ બધા સ્ટોલો હટાવશે, અમે બધા બહેનો અત્યારે મક્કમ છે, અને જો આ સ્ટોલો હટાવવામાં આવશે તો એનું જે કઈ વળતર છે 2 દિવસનું જે વેપારનું એ બધા બહેનોને એને ચૂકવવું પડશે. આ 50 સ્ટોલો જે છે એ બધાનું સરકાર શ્રી વળતર આપે. હાલમાં માધવપુર ઘેડ ખાતે ભાતીગળ લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે પોરબંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે ખાસ બેઠક યોજાઈ હતી. પોરબંદરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા માધવપુર ઘેડના મેળાને સુચારુ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર કચેરી પોરબંદર ખાતે જિલ્લા કલેક્ટર SD દાનાણીના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ કોઈ પણ અગવડ વિના મેળાનો આનંદ માણી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવા અને મેળો લોકભાગ્ય બને તે માટે દિશામાં કાર્ય કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થાપનના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા BU જાડેજાએ વિગતવાર એક્શન પ્લાન રજૂ કર્યો હતો. આ ઉપરાંત પાયાની સુવિધાઓ જેવી કે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો અને લાઇટિંગ, નાણાં વ્યવસ્થાપન, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ માટે સંબંધિત વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. મેળા દરમિયાન સ્વચ્છતા જળવાય અને આરોગ્યની ટીમ ખડે પગે રહે તે માટે માળખું પણ આ બેઠકમાં તૈયાર રાખવા સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક BU જાડેજા, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ અને નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના બરડા પંથકના એક કુખ્યાત શખ્સની સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. આ શખ્સની સામે અનેક ગુના નોંધાયા છે, ત્યારે પોલીસે તેની અટકાયત કરી સુરત જેલ ખાતે ધકેલી દીધો હતો. પોરબંદરના બરડા પંથકના ફટાણા ગામે રહેતા મહેશ ઉર્ફે ભદોરામા બથવાર નામના શખ્સની સામે બગવદર પોલીસ મથકમાં અનેક ગુનાઓ નોંધાયા છે. ત્યારે બગવદર પીએસઆઈ ચુડાસમાએ તેની પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી, જેને મંજૂરી મળી જતા પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કાબરિયાએ આ કુખ્યાત શખ્સની અટકાયત કરી તેને સુરત જેલ ખાતે ધકેલી દીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વન વિભાગ દ્વારા ચોપાટી નજીક વન્યજીવોના અંગોનું વેચાણ કરતા એમપીના 2 મહિલા અને 2 પુરુષને ઝડપી લીધા હતા, જે તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. પોરબંદર વન વિભાગ દ્વારા વન્યજીવોના અંગોના ગેરકાયદેસર વેપાર સામે લાલ આંખ કરી ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી વન્યજીવોના નખ અને અન્ય અંગોનું વેચાણ કરતા 4 શખ્સોને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. ચોપાટી ગ્રાઉન્ડ પાસેથી પરપ્રાંતીય લોકો વન્યજીવોના અવશેષોનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની હકીકત સામે આવી હતી. આથી વન વિભાગની ટીમ તુરંત દોડી ગઈ હતી અને સિલેન્ડર પરાધી આદિવાસી ચમનચંબાઈ સિલેન્ડર, કહિનાજલ મેહાન પવાર આદિવાસી અને તનકસિંહ બાવલસિંહ આદિવાસીને ઝડપી લઈ આ શખ્સો પાસેથી સિંહ અને વાઘ જેવા વન્યજીવોના શંકાસ્પદ નખ તેમજ કસ્તુરી મૃગ જેવા પદાર્થો જપ્ત કર્યા છે. એ સિવાય આરોપીઓ પાસેથી ગિલોલ, કરવત, અલગ અલગ ધાતુની છરીઓ અને કુહાડી સહિતના હથિયારો પણ કબજે કર્યા છે. આથી વન્યજીવોનો શિકાર જાતે જ કરતા હોવાની પણ શક્યતા છે. જો કે વન વિભાગે આ ચારેયની ધરપકડ કરી તેની સામે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા હાલ તેઓ જેલ હવાલે કરાયા છે. જ્યારે જપ્ત કરાયેલા વન્યજીવોના અંગોને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલાવવામાં આવેલ છે. લેબના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ અંગ કયા વન્યજીવોના છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર વન્યજીવ વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જો કે કેટલીક વસ્તુઓમાં સિંદૂર પણ લગાડવામાં આવ્યો હતો અને રુદ્રાક્ષ સહિતની માળાઓ પણ કબજે થઈ છે. ત્યારે આ લોકો મંત્રતંત્ર અને અંધશ્રદ્ધાને પણ પ્રોત્સાહન આપતા હતા કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પંથકના ખાગેશ્રી ગામેથી એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ઘાસ ગોડાઉન નજીકથી દેવા અર્જણ ગુરગુટિયા નામના શખ્સને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ કુતિયાણા શહેરના જ તલાવડી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વિરમ ભીમા ઓળેદરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં વિરમ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના અડવાણા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નરસિંહ કારાભાઈ પરમાર નામના આ શખ્સના મકાનમાં ફળિયામાં દરોડો પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈ તંત્રના ખુલાસા. ઘરેલું ગેસ પૂરતો હોવાનું જણાવી અફવાથી બચવા તંત્રની અપીલ. પોરબંદરમાં ચારણ ગઢવી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડાયરા સહિત અનેક કાર્યક્રમો યોજાયા. ઉપલેટા નગરપાલિકાના રોજગાર મેળામાં અસુવિધાથી લોકોમાં રોષ. 10 દિવસના મેળાને 8 દિવસમાં જ બંધ કરવાની પણ થઈ જાહેરાત. બરડા પંથકનો કુખ્યાત શખ્સ અંતે ફરી પાસાના પાંજરે પુરાયો. માથાભારે શખ્સને પકડી પોલીસે સુરત જેલ ખાતે ધકેલી દીધો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.